سيداتي سادتي، مرحبا بكم في النجف. توقيت المحلي 9 صباحا. يرجى منكم البقاء جالسين في مقاعدكم ويبقى أحزمتكم مربوطة إلى بسم الله الرحمن الرحيم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. અલ્હમ્દુલિલ્લાહ, હમણાં જ અમે અત્યારે નજફ એરપોર્ટ ઉપર આવ્યા છીએ અને નજફી ગ્રુપ આખું જે છે અલ્હમ્દુલિલ્લાહ ઇરાકની સરજમીન ઉપર પહોંચી ગયા છીએ સલામતીની સાથે. અને શેનીલાબેન અત્યારે આ વિડીયો લઈ રહ્યા છે. આભાર વ્યક્ત કરું છું. અને ખરેખર અરબઈનની ઝિયારત એક સ્પેશિયલ ઝિયારત છે. અત્યારે અરબઈન ખાલી એક ઝિયારત જ નથી. અમુક લોકો વિચાર કરતા હોય ને કે અરબઈનની ઝિયારતનો બહુ સવાબ છે, અરબઈનની ઝિયારતની બહુ ફઝીલત છે. એ બધું એની જગ્યાએ છે જ, એમાં કાંઈ ડાઉટ નથી. પરંતુ અરબઈન આજના જમાનામાં એક શિયાની ઓળખ છે. અરબઈનની ઝિયારત ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામના ઝુહૂર માટે એક આગળ કદમ ઉઠાવવો અને લોકોને, દુનિયાના લોકોને દેખાડવું કે હુસૈન ઇબ્ન અલી કોણ છે. અને જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનું ઝુહૂર થશે તો ખાને કાબાની દીવાર પાસે ઇમામ આ જ રીતે બયાન કરશે કે હું હુસૈન ઇબ્ન અલીનો દીકરો છું. તો આખી દુનિયા માટે જરૂરી છે કે હુસૈન ઇબ્ન અલીને ઓળખે. તો અરબઈન ની ઝિયારત આપણે જ્યારે અહીંયા આવતા હોઈએ છીએ તો હકીકતમાં આખી દુનિયાવાળાઓને કહેતા હોઈએ છીએ, જ્યારે લબ્બૈક યા હુસૈન બોલતા હોઈએ છીએ. અને લાખો, કરોડો, મિલિયન્સ લોકો જે છે એ આ ઝિયારતમાં જ્યારે શરીક થતા હોય છે તો આખી દુનિયા માટે એક પૈગામ છે કે અમે હુસૈની છીએ, ઇમામ હુસૈનના ચાહવાવાળા છીએ, ઇમામ હુસૈનના રસ્તા ઉપર ચાલવાવાળા છીએ. અને આ પૈગામ થકી દુનિયા જે છે એને બેદાર કરી રહ્યા છીએ, દુનિયાને જે છે એક નવો મેસેજ દઈ રહ્યા છીએ. અને આ માર્ચ જે થઈ રહ્યું હોય છે ખાલી નજફથી કરબલા નથી, બલકે ઠેક ઠેકાણે ઇરાકના અલગ અલગ ગામથી, હતા ઈરાનથી અને બીજા અમુક દેશથી માણસો ચાલીને આવતા હોય છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર અદા કરીએ છીએ કે આજે સરજમીન નજફ ઉપર છીએ. જેટલા પણ વિડીયોને જોનાર છે ઇન્શાઅલ્લાહ બધા માટે દુઆ કરીએ છીએ. અલ્લાહ બધાને ઝિયારત નસીબ કરે અને કયામતમાં ઇમામ હુસૈન અલૈહિસ સલામની શફાત નસીબ કરે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. La hawla wa la quwwata illa billahi al-aliyyil azim. Il n'y a aucune force, aucune puissance excepté celle de notre Créateur le plus grand, le sublime. Assalamu alaikum Abba Abdul Hussein. Alhamdulillah, principal છે લગભગ 60 જણા આ પ્લેનમાંથી હમણાં ઉતર્યા. અલ્હમ્દુલિલ્લાહ, હમણાં વિઝાની બંદોબસ્ત થાય છે. બસ શુક્ર છે અલ્લાહ સુબહાના વ તઆલાનો કે અલ્લાહ સુબહાના તોફીક દીધી ઇન્શાઅલ્લાહ આ ઝિયારત માટે. અને બસ જે લોકો નથી આવી શક્યા એ લોકો માટે પણ દુઆ કરશો. પણ હકીકતમાં અહીંયા આપણે પગ મૂકે ત્યારે આપણે દિલમાં વિભ્રાશો થાય કે આપણે કઈ જમીનમાં આવી ગયા છે. બસ અલ્લાહ કબૂલ કરે બધું, આ સેવા, આ ઇબાદત, અને બસ બધા માટે દુઆ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહ નિગેબાન. અલ્હમ્દુલિલ્લાહ, એક તો પહેલે તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સુબહાના તાલા તૌફીક અતા કરી ને આપણે આજે નજફ આવી ગયા છે. જે આપણો મકસદ છે ઇન્શાઅલ્લાહ અરબઈન માટે લમાશ અને મઝલૂમે કરબલા, શહીદોના સરદાર સુધી ભોગવાનું. આપણે જરાક સ્પિરિચ્યુઅલમાં આપણે દાખલ કરે. હું ગુજારિશ કરીશ આપણા કામી શરીફોને એ આપણે સ્પિરિચ્યુઅલમાં ઓ તરફ આપણે લઈ જાય જે મકસદ માટે આપણે આવ્યા છે. મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલવાત. મોહમ્મદ વાલે મોહમ્મદ. और से बात कर दीजिए मोहम्मद वाले जो खुदा को
हुस्न को उजले नहीं दे सको मत कफन दो मैं चला हूँ अल से मुलाकात को जिसकी थी आरज़ू वो घड़ी आ गई जब खुदा को पुकारा ले आ गए जब ले आ गए जिंदगी आ गई तेरी मसनत गैरों ने बिछला दिया जब खुदा को पुकारा ले आ गए जब ले आ गए जिंदगी